હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દુબઈની ફેમસ ખજૂર આલમંડ ચોકલેટ. ને જો તમે દુબઈ ગયા છો તો આ ચોકલેટ ખાધી જ હશે, ને ન ગયા હોય ને આ ચોકલેટ ખાવાની ઈચ્છા હોય તો ઘરે તમે એકદમ આસાનીથી બનાવી શકીએ છીએ. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે જોઈશે પોચી ખજૂર, જે માર્કેટમાં આવી મોટી ખજૂર મળે છે તે મેં અહીંયા 30થી 40 નંગ લીધેલા છે. અને તમારે આ ખજૂરને ધોઈને સાફ કરીને લઈ લેવાની છે. તેની સાથે ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે. મેં અત્યારે મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલું છે. જેટલી ખજૂર હોય એટલી જ તમારે બદામ લેવાની છે, તો બદામ પણ એટલી જ લઈ લઈશું. અને સાથે ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ લીધેલી છે. તો તમારે આ બધું જ વસ્તુ એકસાથે કરી લેવાનું. અને ચોકલેટને આપણે હવે ઓગાળવાની છે, તો તેને આપણે પહેલાં કટ કરી લઈશું. તો ચોકલેટને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરીને એક બાઉલમાં તૈયાર કરી લઈશું. આ ચોકલેટને આપણે ડબલ બોઇલરની મેથડથી પણ ઓગાળી શકીએ છીએ. અને જો તમારી પાસે માઇક્રોવેવ ઓવન હોય તો તેમાં તમારે 30 સેકન્ડ માટે મૂકીને ગરમ કરવાની છે અને એકદમ સરસ એવી ઓગાળી લેવાની છે. તો અત્યારે પહેલાં આપણે બદામ શેકી લઈશું. તો બદામને આપણે એકદમ સરસ એવી રોસ્ટ કરી લઈશું. જો આપણે તેને શેકીને લઈશું તો ખૂબ સરસ એવી લાગશે. તો હવે આપણે બદામને ધીમા તાપે શેકવાની છે. તો તમારે તેને થોડી વારે હલાવતા જઈશું અને આગળ પાછળ બંને સાઈડ કરી અને તેને આપણે શેકી લઈશું. તો બદામને 5 મિનિટ થાય છે શેકાતા. તો બદામ શેકી અને આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે બદામ થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો ગેસ બંધ કરી લઈશું અને એને એક બાઉલમાં નીકાળી અને ઠંડી થવા સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે ચોકલેટ ઓગાળવાની છે. તો ચોકલેટને આપણે અત્યારે મેં એક નાની તપેલીમાં થોડું પાણી ગરમ કરી લીધેલું છે. અને હવે તેમાં આપણે જે બાઉલમાં ચોકલેટ કટ કરીને રાખી છે તેને આપણે તે બાઉલ તપેલીની ઉપર મૂકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. અને ધીરે ધીરે આપણે હલાવતા જઈશું અને ચોકલેટ ઓગાળતા જઈશું. અને જો માઇક્રોવેવમાં મેં અગાઉ બતાવ્યું એમ તમારે 30 સેકન્ડ માટે માઇક્રોવેવમાં મૂકવાનું અને ચોકલેટને ગરમ કરી લેવાની છે. તો તમારી ચોકલેટ સરસ એવી મેલ્ટ થઈ જશે. તો આપણે ગેસ પર પણ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. અને હવે તેને આપણે ચોકલેટને આપણે ખજૂરને ચોકલેટમાં ડીપ કરીશું અને તેને સરસ એવી ચોકલેટ બનાવીને તૈયાર કરીશું. તો એમ જ એના ઉપર જ રહેવા દઈશું, જેથી ગરમ પાણી હોવાથી આપણી ચોકલેટ ઠીક નહીં થઈ જાય અને સરસ એવી મેલ્ટ જ રહેશે. તો હવે આપણે ખજૂર લઈ લઈશું અને ખજૂરમાં જે ઠળિયા હોય તે એક સાઈડ આપણે કટ મારી અને તેમાંથી બધા ઠળિયા નીકાળી અને ખજૂરને તૈયાર કરી લઈશું. તો આ ખજૂર ખૂબ જ પોચી એવી હોય છે ને તમે જરાક એવો કટ મારશો, લગાવશો, તરત જ તેમાંથી ઠળિયો બહાર નીકળી જશે અને ખજૂરમાં એક નાનો કટ લાગી જશે, જેથી આપણે તેમાં બદામ ભરી શકીએ. તો આપણી ખજૂર બધી જ ઠળિયા નીકાળીને તૈયાર છે. તો હવે જ્યાંથી આપણે ઠળિયો નીકાળ્યો ત્યાં અંદર બદામ રોસ્ટ કરેલી એક મૂકી દઈશું. એવી રીતે આપણે બધી જ ખજૂરમાં બદામ ભરી અને ખજૂરને તૈયાર કરી લેવાની છે. આની જગ્યાએ તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ ભરી શકો છો. અત્યારે મેં બદામ ભરી છે, તમે કાજુ પણ ભરી શકો છો, પિસ્તા, અખરોટ પણ ભરી શકો છો. અખરોટને 2 પીસમાં કરી દેવાની, 1 પીસ બધી જ એક ખજૂરમાં ભરીને તૈયાર કરવાની. તો આપણી ખજૂર ભરીને તૈયાર છે. તો હવે આપણે ચોકલેટ લઈ લઈશું અને ચોકલેટને અંદર આપણે એક ખજૂર નાખી ડીપ કરી અને કાંટાની ચમચી લઈ લેવાની છે. તો તેમાંથી બધી જ ચોકલેટ વધારાની નીચે પડી જશે અને સરસ એવું આપણી ખજૂર પર ચોકલેટ કોટ થઈ જશે. અને તે ખજૂરને આપણે સાઈડમાં કોઈ તમારે એવું બટર પેપર કે પાચમન પેપર એવું લઈ લેવાનું અને એની ઉપર તમારે એક ખજૂર થોડી દૂરની સાઈડ મૂકી અને ચોકલેટ તૈયાર કરી લેવાની. તો સરસ એવી આપણે બધી જ ચોકલેટ બનીને તૈયાર છે. તો હવે ગાર્નિશિંગ માટે આપણે પિસ્તા લીધેલા છે. તો હવે આપણે તેમાં પિસ્તા લગાવીશું. પિસ્તાની જગ્યાએ તમે ટોપરાનું છીણ લગાવી શકો છો કે કોઈ બદામની કતરણ પણ લગાવી શકો છો. અત્યારે મેં પિસ્તા લીધેલા છે અને છોકરાઓને થોડું એટ્રેક્ટિવ લાગે તેના માટે મેં તેના ઉપર ચાંદીનો વરખ માર્કેટમાં મળે છે, તો તે મેં વરખ લીધેલો છે. તો આપણે હવે તેને એક સાઈડ વરખ લગાવીશું. તો અડધામાં આપણે વરખ લગાવીશું અને અડધામાં આપણે
કોઈ પણ ડ્રાયફ્રૂટની કતરણ લગાવીશું. તો એવી રીતે આપણે ચોકલેટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આ ચોકલેટને ફ્રીજમાં આપણે 10થી 15 મિનિટ માટે સેટ કરવા મૂકવાની છે, જેથી આપણી ચોકલેટ બનીને સરસ એવી તૈયાર થઈ જાય. તો 10-15 મિનિટ પછી તમે ચોકલેટને જોઈ શકો છો. સરસ એવી આપણી ચોકલેટ સેટ થઈ ગઈ છે અને ખાવા માટે તૈયાર છે. તો જ્યારે પણ આ બાળકો જોઈશે તો તરત જ ખાશે. જો તમારે એકદમ સુગર ફ્રી બનાવવી હોય તો તમારે ચોકલેટ કમ્પાઉન્ડ એકદમ સુગર ફ્રી આવે તે તમારે લેવાનું. તો ચાલો હવે આપણે ગાર્નિશ કરી લઈએ અને સર્વ કરી લઈએ. તો આપણી ચોકલેટ બનીને તૈયાર છે. જો તમે દુબઈ ના ગયા હોય અને તમારે આ ચોકલેટ ખાવી હોય તો તમે ઘરે બનાવી શકો છો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. આ ચોકલેટ તમે પણ એન્જોય કરો ને તમારા ઘરમાં કોઈ પણ હોય તેને પણ એન્જોય કરાવો. અને 31st આવી જ રહી છે તો તેમાં એન્જોય કરજો. થેન્ક યુ.